જંબુસર નગરપાલિકામાં 77.40% અને તાલુકા પંચાયતમાં 63.95%થી વધુનું મતદાન નોંધાયું। લોકશાહીના પર્વ શમી જંબુસર નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી લગ્નસરાની મોસમ અને કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારોના ઉત્સાહમય શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। ચૂંટણી દરમિયાન વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો વહેલી સવારથી મતદાન માટે ઉપસ્થિત રહ્યા હતા। મતદારો દ્વારા પોતાના પસંદગીના ઉમેદવારોને મત આપી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવવામાં આવી હતી। વહીવટીતંત્ર દ્વારા ગરમીને ધ્યાને રાખી મતદાન મથકો બહાર મંડપ બાંધી છાંયો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ ઠંડા પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી। તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન ઇસ્લામપુર ગામના મતદાન મથકે ઈવીએમ મશીન ખોટકાતા તેને તાત્કાલિક બદલવામાં આવ્યું હતું। ઉપરાંત જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના બૂથ નંબર 3, વોર્ડ નંબર 3ના બૂથ નંબર 1 અને 4 તેમજ વોર્ડ નંબર 6ના બૂથ નંબર 1 પર ઈવીએમ મશીનમાં ખામી જણાતા તેને બદલી મતદાન પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું। બપોર બાદ ગરમીનો પ્રકોપ વધતા મતદાન મથકો થોડા સુમસામ જોવા મળ્યા હતા, જ્યાં મુખ્યત્વે ઉમેદવારો અને તેમના સમર્થકો જ હાજર રહ્યા હતા। મતદાનના આંકડાઓ મુજબ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે કુલ મતદારોમાંથી 40,726 પુરુષ અને 35,854 મહિલા મતદારો મતદાન કરતા સાંજના 5 વાગ્યા સુધીમાં 63.95% મતદાન નોંધાયું હતું। જ્યારે નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 77.40% મતદાન નોંધાયું હતું। ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે વિભાગીય પોલીસ અધિક્ષક PL ચૌધરીના માર્ગદર્શન હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ને શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના ઉત્સવ શાંતિપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો।